સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન શ્લોક સંખ્યા 47 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થી દિવ્ય શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા તમ ત્વામ વિદામ ભગવન પરમાત્મ તત્વમ સત્વેન સંપ્રતિરતિમ રચયંતમેષામ યત્તેન તાપ વિદિતૈ દૃઢ ભક્તિ યોગૈ ઉદ્ગ્રંથયો હૃદય વિદુર્મુનયો વિરાગા શબ્દાર્થ તમ તેને ત્વામ તમને વિદામ અમે જાણીએ છીએ ભગવાન હે ભગવાન પરમ સર્વોપરી આત્મતત્વમ પરબ્રહ્મ સત્વેન આપના શુદ્ધ સત્વના રૂપ વડે સંપ્રતિ અત્યારે રતિમ ભગવત પ્રેમ રચયંતમ ઉત્પન્ન કરી રહ્યા છો યેષામ તે બધામાં યત જે તે તમારું અનુતાપ કૃપા વિદિતૈ જાણેલ દ્રઢ અવિચળ ભક્તિયોગ ભક્તિ દ્વારા ઉદ્ગ્રંથય આસક્તિ રહિત ભૌતિક બંધનથી મુક્તિ હૃદયમાં વિદુઃ જાણ્યું મુનય મુનિજનો વિરાગા ભૌતિક જીવનથી અલિપ્ત અનુવાદ ચાર કુમારો કહે છે અમે જાણીએ છીએ કે આપ જ સર્વોપરી પરબ્રહ્મ છો આપ જ શુદ્ધ સત્વમય દિવ્ય સ્વરૂપ પ્રકટ કરનારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો આપના દિવ્ય સનાતન વ્યક્ત સ્વરૂપને જેમના હૃદયો ભક્તિ માર્ગે શુદ્ધ થયા છે એવા મહર્ષિઓ કેવળ આપની કૃપાથી જ દ્રઢ ભક્તિ દ્વારા જાણી શકે છે ભાવાર્થ પરબ્રહ્મને ત્રણ સ્વરૂપે જાણી શકાય છે નિર્વિશેષ બ્રહ્મ અંતર્યામી પરમાત્મા અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન પરબ્રહ્મને જાણવામાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અંતિમ વચન છે એમ અહીં માન્ય રાખવામાં આવ્યું છે ચારે કુમારોને તેમના મહાન વિદ્વાન પિતા બ્રહ્મા દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં તેઓ પરબ્રહ્મને વાસ્તવિક રીતે સમજી શક્યા ન હતા જ્યારે તેમણે પોતાની આંખોથી ભગવાનના દર્શન કર્યા ત્યારે તેઓ સર્વોપરી બ્રહ્મને સમજી શક્યા હતા બીજી રીતે કહી શકાય કે જો મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના દર્શન કરે અથવા તેમને જાણે તો પરબ્રહ્મના બીજા બે સ્વરૂપો નિર્વિશેષ બ્રહ્મ અને સ્થાનગત પરમાત્માને આપોઆપ જાણી લેવાય છે તેથી કુમારો સમર્થન કરે છે આપ અંતિમ પરબ્રહ્મ છો નિર્વિશેષ બ્રહ્મવાદી કદાચ એવી દલીલ કરે કે ભગવાન આવા મોહક અલંકાર ધારણ કરેલા હતા તેથી તે પરબ્રહ્મ ન હતા પરંતુ અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરમ પૂર્ણ સ્તરનું વિવિધ રંગીપણું શુદ્ધ સત્વમય હોય છે ભૌતિક જગતમાં સત્વ રજ કે તમ કોઈ પણ ગુણ દૂષિત હોય છે અહીં સત્વગુણ પણ રજ અને તમના પાસથી રહિત હોતો નથી પરંતુ દિવ્ય જગતમાં રજ કે તમના પાસ વગરનું શુદ્ધ સત્વગણ અસ્તિત્વ ધરાવે છે તેથી ભગવાનનું રૂપ અને તેમની વિવિધ રંગી લીલા તથા તેમનો રસાલો બધું જ શુદ્ધ સત્વગુણી હોય છે આવું શુદ્ધ સત્વમય વિવિધ રંગીપણું ભગવાન ભક્તના સંતોષ માટે નિત્ય દર્શાવે છે ભક્ત પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મને શૂન્ય રૂપે કે નિર્વિશેષ રૂપે જોવા માંગતો નથી એક અર્થમાં બ્રહ્મનું દિવ્ય વૈવિધ્ય કેવળ ભક્તો માટે જ હોય છે બીજા માટે નહીં કારણ કે આ દિવ્ય વૈવિધ્યમય વિશિષ્ટ સ્વરૂપ માનસિક ચિંતનથી નહીં પરંતુ ભગવત કૃપાથી જ જાણી શકાય છે એમ કહેવાયું છે કે ભગવાનની સહેજ પણ કૃપા થાય ત્યારે જ મનુષ્ય તેમને જાણી શકે છે અન્યથા તેમની કૃપા વિના તો મનુષ્ય હજારો વર્ષ સુધી ચિંતન કરતો રહે તો પણ વાસ્તવિક રીતે પરબ્રહ્મને જાણી શકે નહીં ભક્ત જ્યારે પૂરેપૂરો દોષ મુક્ત થાય છે ત્યારે તેને આ કૃપાની અનુભૂતિ થાય છે તેથી એમ કહેવાયું છે કે જ્યારે બધા દોષો જળમૂળથી નીકળી જાય અને ભક્ત સાંસારિક પ્રલોભનથી પૂરેપૂરો અળગો થઈ જાય ત્યારે તે ભગવાનની આ કૃપા પામી શકે છે. ઓમ જ્ઞાન
શુભ્રમૃતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપકદામયં દદાતિ સુપદાન્તિકમ વંદ્યહમ શ્રી ગુરુ શ્રી પદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સાગર લઘુતાથાદિતમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતમ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. જ્યારે કુમારો ચાર કુમારો ભગવાનના દર્શન કરે છે ત્યારે તેમને ભગવાનની અનુભૂતિ થાય છે કે અમે જે ધ્યાન ધરતા હતા એ જ આ પરમ ભગવાન અહીંયા છે. ભગવાન જેમ ભગવાન સાક્ષાત્કાર 3 તબક્કે થાય, બ્રહ્મેથી, પરમાત્મેથી, ભગવાનીથી. તો બ્રહ્મન મીન્સ ભગવાનની અંગકાંતિ. વ્યક્તિ જ્યારે સ્પેક્યુલેશન કરે છે, મનોધર્મ, મનોચિંતન કે આવું હોઈ શકે, ભગવાન આ રીતે હોઈ શકે, તો એ જ્ઞાન મેળવે છે અને એ જ્ઞાન દ્વારા એ પરબ્રહ્મના નિરાકાર સ્વરૂપનો સાક્ષાત્કાર કરી શકે. બહુનામ જન્મના મંતે મીન્સ અનેક જન્મો જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાની રહે અને ભગવાન નિરાકાર માને છે. પછી ધીમે ધીમે એની જ્ઞાનીમાંથી યોગી હૃદયમાં જે હૃદયમાં ભગવાનના દર્શન કરે છે, મીન્સ જે યોગી ભગવાનની ભક્તિનો પણ અંશ છે જેનામાં, તે યોગી પરમાત્માના દર્શન કરી શકે છે. અને ત્યાર પછી બહુનામ જન્મના મંતે અનેક જન્મો પછી ભગવાન કૃષ્ણના દર્શન થાય છે. તો એ દર્શન એ પૂર્ણ સાક્ષાત્કાર છે ભગવાન કૃષ્ણના સ્વરૂપનો. એટલે અહીંયા એ જ વસ્તુ કહે છે કે આપના દિવ્ય સનાતન વ્યક્ત દિવ્ય સનાતન વ્યક્ત સ્વરૂપ, એ સ્વરૂપના કોણ દર્શન કરી શકે એ પણ અહીંયા બતાવે છે. આ દર્શન જેમના હૃદયો ભક્તિ માર્ગે શુદ્ધ થયા છે એવા મહર્ષિઓ, તો ભક્તિ યોગીઓ જ ભગવાનના રૂપના દર્શન કરી શકે. સ્પષ્ટ ચાર કુમારો કહે છે. પ્રભુપાદ લખે છે તાત્પર્યમાં કે ચાર કુમારોને આટલા મહાન પિતા, મહાન ગુરુ હતા બ્રહ્માજી, પરમ જ્ઞાની હતા બ્રહ્માજી. અહીંયા લખે છે કે પરમ જ્ઞાની હોવા છતાં ચાર કુમારોને તેમના મહાન વિદ્વાન પિતા બ્રહ્મા દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો હતો, તેમ છતાં તેઓ પરબ્રહ્મને વાસ્તવિક રીતે સમજી શક્યા ન હતા. એટલે ભગવાનને સમજવા સરળ નથી. જેમ ભગવદ્ ગીતામાં કહે છે, સુદુર્દર્શમ ઇદમ રૂપમ. આ જ્યારે અર્જુનને એના વિશ્વરૂપનું દર્શન કરાય છે ત્યાર પછી અર્જુન કે હવે મને દ્વિભુજ રૂપના દર્શન કરાવો. મને ભગવદ્ ગીતા આપણને દ્વિભુજ રૂપના દર્શન કરવા છે, કારણ કે હું આનાથી વ્યથિત થયો છે. ઇવન વિશ્વરૂપનું દર્શનમાં પણ ભગવાન કહે છે કે આ રૂપના દર્શન યજ્ઞ, તપ, સ્વાધ્યાય એનાથી નથી થતા. ઇવન વિશ્વરૂપના દર્શન પણ જો 11માં વિશ્વરૂપ માટે
ન વેદ વેદ યજ્ઞાધ્યયન દાનહીન મીન્સ ભગવાન 11મા અધ્યાયમાં 47મા શ્લોકમાં કહે છે કે હે कुरुश्रेष्ठ, तुमसे पूर्व मेरे इस विश्वरूप को किसी ने नहीं देखा, क्योंकि मैं न तो वेदाध्ययन के द्वारा न यज्ञ दान पुण्य या कठिन तपस्या के द्वारा इस रूप में इस संसार में देखा जा सकता हूँ. આ તો વિશ્વરૂપની વાત છે કે એ દાન યજ્ઞ પુણ્ય વેદાધ્યન અથવા તપસ્યાથી રૂપ નહીં દેખાય. એ જ વાતનું અહીંયા સમર્થન થાય છે. અને જ્યારે ભગવાન દ્વિભુજ મુરલીધારી રૂપ બતાવે છે ત્યારે કહે છે શ્રી ભગવાન વાચ સુદુર્દર્શમ ઇદમ રૂપમ દ્રષ્ટવાનસી યન્મમ. આ રૂપને, આજે સુંદર રૂપનું સુદુર્દર્શમ, અત્યંત સુંદર પણ कठिन रूप જોવા માટે, तुम मेरे जिस रूप को इस समय देख रहे हो उसे देख पाना अत्यंत दुष्कर है. यहां तक कि देवता भी इस अत्यंत प्रिय रूप को देखने की ताक में रहते हैं. तुम अपने दिव्य नेत्रों से जिस रूप का दर्शन करे उसे न तो वेदाध्ययन से, न कठिन तपस्या से, न दान से, न पूजा से ही जाना जा सकता है. कोई इन साधनों के द्वारा मुझे मेरे रूप को नहीं देख सकता. तो कौन देख सकता है? कौन જોઈ શકે? તો કહે છે અર્જુન, કેવળ અનન્ય ભક્તિ દ્વારા મને મારા એ રૂપને સમજી શકાય છે કે જે રૂપમાં હું તારી સમક્ષ અત્યારે ઉભો છું. ભગવાન જ્યારે કહે છે કે આ રૂપને જેનાથી અનન્ય ભક્તિ દ્વારા આ રૂપને સમજી શકાય છે ઓર અને આ પ્રકારે મારા સાક્ષાત દર્શન કરી શકાય છે. ભક્ત્યા ત્વનન્યયા, અનન્ય ભક્તિ દ્વારા જ, કેવળ આ વિધિથી તું મારા જ્ઞાનના રહસ્યને પ્રાપ્ત કરી શકશે. અને અહીંયા પણ ચાર કુમારો એવો જ કહે છે કે આપના દિવ્ય સનાતન વ્યક્ત સ્વરૂપને જેમના હૃદયો ભક્તિ માર્ગે શુદ્ધ થયા છે એવા મહર્ષિઓ કેવળ આપની કૃપાથી જ ભક્તિ દ્વારા જાણી શકાય. મીન્સ ભક્તિ દ્વારા જ જાણી શકાય. ભગવદ્ ગીતાનો પણ આ જ સાર છે. ભક્ત્યા મામ બી જાનાતી યાવન યશાસ્મિ તત્વત. અને અહીંયા પણ એ જ લખ્યું છે કે યત્તેનું તાપ વિદિતૈ દૃઢ ભક્તિ યોગૈર. દૃઢ ભક્તિ, દૃઢ ભક્તિ યોગથી જ, અવિચળ ભક્તિ યોગથી. એટલે આપણે આપણા જીવનનો ધ્યેય આ જ રાખવાનો, દૃઢ ભક્તિ યોગ. અવિચળ ભક્તિથી આપણે ભગવાન દર્શન કરી શકીશું. એ અહીંયા આપણે જોઈએ છે આ જગતમાં આપણે કોઈના દર્શન કરવા નથી ઈચ્છતા, હે ને? બધું જ, બધા જ દર્શન અકલ્યાણકારી છે. એટલે આપણે ભક્તના દર્શન અને ભગવાનના દર્શન એના માટે જ આકાંક્ષા કરવી જોઈએ. પણ એ ક્યારે થાય? જ્યારે હૃદય શુદ્ધ થાય. હૃદય શુદ્ધ થાય ક્યારે થાય? જ્યારે આપણી સાધના સારી હોય. એટલે મૂળ વાત શું છે? ભગવાનના દર્શન કરવા માટે સારી સાધના, અને સારી સાધના જ ગેરેન્ટેડ ભગવાનના દર્શન કરાવશે. એટલે આપણે એવું નહીં વિચારવાનું કે આ શું રોજ હરે કૃષ્ણ જપ કરું છું, કંઈ અસર થશે કે નહીં. જેમ આપણે અત્યારે પુસ્તક વિતરણ કરવા જઈએ છીએ, આપણે આપીએ છીએ, કોઈને જબરજસ્તીથી આપીએ, કોઈને વિનંતી કરીને આપીએ, કોઈ સામેથી માંગે છે, હા, તો આપણે આપીએ છીએ. આપણને ખબર નથી કે આનું શું થશે. કોઈ પ્રશ્ન કરે, આ બધા આટલી બધી બુક્સ આપીએ, કોણ વાંચશે, નહીં વાંચશે. ઘણા એમ કહે ને, ભાઈ તમે કોઈને ભેટ આપો. અરે પણ એવું ભેટ લાવડું કોઈ છે જ નહીં, કોઈ વાંચતું જ નથી. તું નથી વાંચતો હોય એટલે શું? દરેક જણ વિચાર કે હું નથી વાંચતો એટલે કોઈ નહીં વાંચતું હશે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે આને કોણ વાંચશે? પણ નહીં. જેમ એક ભક્તિ યોગનો સાધક જપ કરે છે પણ એને વિશ્વાસ નથી કે આ જપ કરવાથી મને ભગવાન દર્શન થશે કે નહીં, પણ ધીમે 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 એની ઇફેક્ટ થશે. એવી જ રીતે પુસ્તક વિતરણ આપણે કર્યા છે, એક પણ બુક એડ નહીં જશે. એક પણ બુક, યાદ રાખજો. ચાહે તમે કોઈને ડોનેશનમાં આપી હોય, કોઈને ફ્રી આપી હોય, કે પછી કોઈકને પાસે સેવા લઈને લીધી હોય, પણ એક પણ બુક એડે નહીં જશે. પુસ્તક એનું કામ કરશે. દિવ્ય વસ્તુ છે. તો ધીમે 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 એની ઇફેક્ટ આવે. આજે
ભૌતિક જગત કલ્મશ વાતાવરણ છે. કેટલું કલ્મશ વાતાવરણ છે, પાપમય વાતાવરણ છે. હા, એ વાતાવરણને શુદ્ધ કેવી રીતે કરવું? આપણે ચાર રસ્તા ઉપર સિગ્નલ છે, સિગ્નલ હોય છે, પણ ઘણા લોકો સિગ્નલ તોડીને ચાલ્યા જાય છે. અથવા લાલ પીળી લાઈટ થાય, લાલ લાઈટ પછી ગ્રીન લાઈટ પછી પીળી અને પછી લાલ લાઈટ થાય, અમુક જણ બમ 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 ભગાઈ દે, એટલે પોલીસ એને અટકાવે, પછી એને કહે ભાઈ આવી રીતે નહીં કરવાનું, એવી રીતે કહે, પણ એ ક્યાં સુધી ઓકે ઓકે નહીં કરીશ, ભૂલ થઈ જાય, તો પાછું બીજા એની પર જશે અને પાછી કરશે. મીન્સ કે હજારો વાર કહેવામાં છતાં પણ વ્યક્તિ નથી કરી શકતો, એ વસ્તુ પાલન નથી કરી શકતો. એટલે આપણું મન એટલું સુમંદ મન છે. પણ એક એક વ્યક્તિને કહેવાથી, આવી રીતે ભૌતિક વસ્તુ કહેવાથી કે ભાઈ તું આ નિયમનું પાલન કરજે, તારે આ સાચું બોલવું છે, હા, લોકોનું કલ્યાણ કરવું છે, આ બધું બોલવા પૂરતું. આપણે પણ જુઓ, ભગવદ્ ગીતા સાંભળીએ, આપણે ક્લાસમાં કહીએ છીએ કે ભાઈ ભગવદ્ ગીતા બધા વાંચજો, બધા વાંચજો, બધા વાંચજો, બધા વાંચજો. કેટલી વાર કહીએ ત્યારે માંડ પેલાના મગજમાં ઉતરે, હા હા વાંચીશ વાંચીશ, એટલે આપણે વારંવાર કહીએ છીએ. હે ને? નહીતર નહીં વાંચશે, તમે કહેશો જ નહીં તો વાંચશે નહીં, કારણ કે આ દિવ્ય વસ્તુ છે, એટલે વારંવાર કહેવું પડે. એવી જ રીતે આપણે જ્યારે ભગવદ્ ગીતા લોકો સુધી, ભાગવતમ લોકો સુધી પહોંચાડીએ છીએ તો એની અસર થશે, કારણ કે દિવ્ય વસ્તુ છે એટલે વાર લાગશે એની અસર થતા. આપણું હૃદય એટલું બધું ગંદુ છે, આ કળિયુગના લોકોનું કલ્મશથી ભરેલું હૃદય છે. એટલે આપણા હૃદયમાં શું થશે? કચરો પહેલો જશે, કચરો હોય ને તો પહેલો જશે. એટલે આપણને ભગવાનની વાત હોય, એક બાજુ ભગવાનની વાત હોય ને એક બાજુ ક્રિકેટ મેચ હોય, અથવા એક બાજુ પાર્ટીની કઈ વાત હોય, એક બાજુ ઇન્દ્રિય તૃપ્તિની વાત હોય ને એક બાજુ ભગવાનની વાત હોય, તો ક્યાં શું પહેલા જશે? ઇન્દ્રિય તૃપ્તિની પહેલી જશે. યસ, કરીશ્ય વચનમ તવા. ચાલો આપણે થોડું દારૂ પીએ, હા કરીશ્ય વચનમ તવા. હે ઓકે, હું આવું છું તારી સાથે પાર્ટી, 31 ડિસેમ્બર એટલે પાર્ટી, ચલો પાર્ટી પાર્ટી પાર્ટી, એ પહેલા ઉતરી જશે. આપણે કહીએ કે 31 ડિસેમ્બર છે ભગવાનનું, એ કરો નહીં, એ નહીં. એટલે કારણ કે હૃદય ગંદુ છે, એટલે આ બધી વસ્તુ તરત થશે. તો જેમ જેમ હૃદય શુદ્ધ થશે તેમ તેમ આપણામાં સત્વગુણ વધતો જશે અને રજોગુણ તમોગુણ ધીમે ધીમે નષ્ટ થશે. અને એકવાર જ્યારે આપણે કમ્પ્લીટલી શુદ્ધ હૃદય થશે ત્યારે આપણે ભગવાનના દર્શન કરી શકીશું. આ ચાર કુમારો કેટલી તપસ્યા પછી આ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા, આ બધી તપસ્યા, આ બધા પછી નિરાકાર બ્રહ્મનું ચિંતન કર્યા પછી એમને ભગવાનના દર્શન થાય છે. તે ભગવાનના દર્શન કરવા માટે આ રીતે સૌભાગ્યશાળી બની શકાય ભક્તિ દ્વારા. એટલે આપણને ગમે કે ના ગમે, પણ આપણે આ ભક્તિ સાધનાની પ્રોસેસમાં લાગેલા રહેવાનું છે. કારણ કે આપણને ગમશે જ નહીં. વહેલા ઉઠવાનું કોને ગમે? જપ કરવાનું કોને ગમે? જપ કરી એના કરતા બધા સમાચાર સાંભળી લે, બાંગ્લાદેશમાં શું ચાલે છે, રશિયામાં શું ચાલે છે, બીજે બધે શું ચાલે છે, એ બધું સાંભળવામાં કેવી રુચિ. એક પછી બીજા, બીજા પછી ત્રીજા. અને ભાગવતમનો એક શ્લોક બસ પતી ગયો, હવે કાલે વાંચીશ. એક શ્લોક વાંચીને બસ પતી ગયો, પણ બીજો શ્લોક વાંચવાની ઈચ્છા નહીં થાય. આપણું હૃદય, આ શ્લોક કેટલો ફાઇન છે, કેટલો સુંદર શ્લોક છે કે ભગવાનના દર્શન કઈ રીતે થઈ શકે એ સમજાવે છે. તો આપણે આ રીતે ભક્તિ યોગમાં લાગેલા રહેવાનું છે. ભલે અત્યારે આપણને રસ નથી મળતો, નો ડાઉટ રસ તો મળે જ છે એક પ્રમાણમાં, તો જ વ્યક્તિ ભક્તિમાં લાગેલા રહે ને. નહીં તો જેને રસ નહીં મળે તે માળા છોડી દે, ધીમે ધીમે માળા બંધ કરી દે, મંગળા આરતી બંધ કરી દે. પણ જેને રસ હોય તો જ એ મંગળા આરતી માટે આવી શકે. અને પછી એ મીન્સ જેટલું તમને સાધના કરવાની ઈચ્છા થાય છે, સમજવું આપણું હૃદય શુદ્ધ થયું છે. તો એ રીતે આપણે
નહીંતર પછી આપણે બાના બનાવીએ કે આજે આ હતું, કાલે તે હતું. પણ અહીંયા મુનિઓ બાના બનાવ્યા હોત તો ભગવાન દર્શન નહીં કરી શક્યો હોત. એટલે ભગવાનના દર્શન કરવા માટે સુદૂરદર્શમ ઇદમ રૂપમ, એ માટે આપણે બહુ દ્રઢતાથી દ્રઢ ભક્તિ યોગે, દ્રઢતાથી ભક્તિ યોગમાં પ્રયાસ કરવો છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જય.